હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે હું તમને એક કપલની લગ્ન પછીની લવ સ્ટોરી સંભળાવું છું, તો તમે ધ્યાનથી અંત સુધી સાંભળજો। ખૂબ જ સુંદર છે। કામિની અને વરુણ બંને એકદમ સરળ સ્વભાવના। કામિની થોડી અંતર્મુખી અને વરુણ થોડો ખુશમિજાજ સ્વભાવનો। આજે એ બંને એક થવાની તૈયારીમાં હતા, એટલે કે પ્રભુતામાં પગલાં પાડવાના હતા, પણ ખુશ નહીં। વરુણ જાન લઈને આવવા નહોતો અને બીજી બાજુ કામિની અનિચ્છાએ તૈયાર થઈ રહી હતી। બંનેના દિલમાં અલગ પ્રકારની સંવેદના હતી, થોડી વેદના હતી, કારણ કે બંને નાનપણના મિત્રો હતા અને ક્યારેય લગ્ન કરશે એવું સપનમાં પણ વિચાર્યું ન હતું। પણ કુદરત આગળ કોનું ચાલ્યું છે? કામિની જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે ભણવામાં અને બીજા કાર્યમાં ઘણી આગળ રહેતી। તેના મિત્રો પણ સારા હતા। તેનો એક ફ્રેન્ડ હતો જેનું નામ હતું નીરવ। તે નીરવને મનોમન પસંદ કરતી હતી, પરંતુ કહી શકતી ન હતી। વરુણ એ બંને વિશે બધું જાણતો હતો અને કામિનીની સાથે જ હતો। કામિનીની હિંમત ચાલી નહીં અને એક દિવસ નીરવે સામેથી જ કહી દીધું કે અને બંનેનો સંબંધ આગળ વધ્યો। બંને બહુ જ ખુશ હતા અને વરુણ પણ બહુ જ ખુશ, કેમ કે એની નાનપણની મિત્રને એનો પ્રેમ અને જીવનસાથી મળી ગયો હતો। પરંતુ બન્યું એવું કે જે કોઈએ ન વિચાર્યું હોય। બંનેના લગ્ન હતા અને આગલી રાત્રે નીરવનો ભયંકર અકસ્માત થયો કે કામિનીનો સૌથી ખુશીનો દિવસ ગમ અને દુઃખમાં પલટાઈ ગયો। વાત ખબર પડતાં જ કામિની તો બેભાન જ થઈ ગઈ અને જ્યારે ભાનમાં આવી ત્યારે વરુણ એની સામે જ ઊભો હતો। એને જોઈને તે પોતાનું દુઃખ અને આંસુ છુપાઈ શકી નહીં। મન ભરીને એણે વરુણને ભેટીને રડી લીધું અને વરુણે પણ એને રડવા દીધી। પરંતુ કામિનીની જિંદગી હવે સાવ બદલાઈ ગઈ હતી। લોકો પણ બહાર અવનવી વાતો કરતા હતા, જે વરુણથી જોવાયું નહીં। એણે એક જ રાતમાં ઘણું બધું વિચારી લીધું હતું અને એક નિર્ણય પણ કરી લીધો હતો। તે કામિની સાથે કાલે લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો। તેણે જોઈને બધા સાથે વાત કરી, પણ એકદમ તો બધા વાત માનવા તૈયાર થયા નહીં, પણ વરુણના ઘણા સમજાવવાથી તૈયાર થઈ ગયા। હજી પ્રશ્ન હતો કામિનીનો, એને કેમ કરી સમજાવવી? વરુણ માટે અને બંનેના પરિવાર માટે હાલ તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો હતો। વરુણે નક્કી કર્યું કે તે કામિનીને મનાવીને જ રહેશે। અંતે તે ઘણી હિંમત એકઠી કરીને કામિની પાસે ગયો અને વાત કરી કે માત્ર તારી અને ઘરના બધાની ખુશી માટે આ પગલું ભરવાનું છે। પહેલાં તો કામિની આ વાતથી સ્તબ્ધ બની ગઈ, પણ હા ના કરતાં કરતાં તૈયાર તો થઈ, પણ મન, દિલ અને આત્માથી હજી એ નીરવની જ હતી। બસ પછી કામિની અને વરુણનો લગ્નનો દિવસ આવી ગયો। આ રીતે બંને લગ્ન માટે તૈયાર થઈ ગયા। કામિની તૈયાર થઈને બેઠી હતી અને વરુણ જાન લઈને આવી ગયો। બહુ સાદાઈથી, ધામધૂમ વિના બંનેના લગ્ન થઈ તો ગયા, પણ હવે આગળની જિંદગીનું શું? બંનેએ એકબીજાની ખુશી માટે લગ્ન કર્યા હતા, પણ પ્રેમ ક્યાં? વરુણે લગ્નની પહેલી જ રાતે જ વચન આપ્યું કે આપણે હંમેશા નાનપણમાં હતા એમ જ રહીશું અને હું હંમેશા તને બહુ ખુશ રાખીશ। જ્યાં સુધી કામિનીની દિલથી, મનથી વરુણને નહીં અપનાવી શકે, ત્યાં સુધી બંનેનો સંબંધ મિત્રો સુધી જ સીમિત રહેશે। કામિની અને વરુણના પ્રેમ વિનાના લગ્ન જીવનની શરૂઆત થઈ। કામિનીના મનમાં હજી નીરવે પોતાની જગ્યા છોડી ન હતી, પણ ધીમે ધીમે પ્રયત્ન કરતી હતી કે તે ભૂલી શકે। વરુણ સવારે ઉઠતો ત્યારે તેના માટે ચા નાસ્તો તૈયાર કરી રાખતી, ટિફિન બનાવી દેતી, પોતાના સાસુ સસરાની પણ સેવા કરતી, પણ બહુ વાત કરતી નહીં। વરુણ એની ખુશી માટે ખૂબ પ્રયત્ન કરતો કે તે હસી શકે। રજાના દિવસે એને બહાર ફરવા લઈ જતો, બગીચામાં લઈ જતો, માત્ર એના ચહેરા પર હાસ્ય લાવવા માટે। વરુણના મમ્મી પપ્પા પણ એનો સાથ આપતા। ધીમે ધીમે કામિની વરુણ સાથે પહેલાં જેવી બનતી હતી। કામિની ઘરના તમામ કામ જાતે જ કરતી। સાસુ સાથે પણ હવે તેને ફાવી ગયું હતું। આમને આમ એના લગ્નને 1 વર્ષ થઈ ગયું। હજી તે નીરવને પૂર્ણ રીતે ભૂલી ન હતી, પણ હવે એને વરુણ અને એના પરિવારનો પણ ખ્યાલ હતો। ક્યારેક એકલી બેસતી ત્યારે એને નીરવની મુલાકાત અને યાદોને યાદ કરતી। લગ્નની પહેલી વર્ષગાંઠ આવી ત્યારે વરુણના મનમાં થયું
કે કામિનીને શું ભેટ આપવું, એની સાથે કઈ રીતે મનાવવું. વરુણની કામિની પર લાગણી બંધાવા લાગી હતી. તેનું મન હવે કામિની પર ઝૂકવા લાગ્યું હતું, પરંતુ કામિનીના મનમાં શું હતું તે વરુણ જાણતો હતો, એટલે એ ચૂપ રહ્યો. કામિની ક્યારેક એવું વિચારતી કે વરુણ એના માટે કેટલું કરે છે, છતાં એ એના હકનો પ્રેમ મેળવી શકતો નથી. તે પોતાના નસીબને વારંવાર કાશ છે. સાંજે વરુણ તેના માટે લાલ રંગની મસ્ત સાડી લઈને આવે છે અને બહાર ફરવા જતી વખતે પહેરવાનું કહે છે. કામિની એની ખુશી માટે એ પહેરે છે ત્યાં વરુણ એને એક નજરે જોતો જ રહી જાય છે. બંને બહાર ફરવા જાય છે તો વરુણે એના માટે કેન્ડલ લાઇટ ડિનરનું આયોજન કરેલ હોય છે. કામિની આ બધું જોઈને થોડી વાર માટે વિચારમાં પડી જાય છે અને એની આંખના ખૂણા ભીના થઈ જાય છે. આમ ને આમ બંનેનું જીવન તો આગળ જતું જ જાય છે, પણ હજી બંનેનો પતિ પત્નીનો કોઈ જ સંબંધ ન હતો, છતાં ખુશ હતા. એક વખત કામિની રસોડામાં કંઈક કામ કરતી હતી અને વરુણ રજા હોવાના કારણે ઓફિસનું કામ કરતો હતો. ઘરે એ બંને સિવાય કોઈ ન હતું. અચાનક રસોડામાંથી જોરથી ચીસ સંભળાય. વરુણના મા બાપ જાત્રા કરવા 2 મહિના માટે બહાર ગયા હતા. વરુણ જલ્દીમાં ઊભો થઈને રસોડામાં ગયો અને જોયું તો આભો જ બની ગયો. કામિનીનો એક પગ ઉપર ગરમ ગરમ દાળ પડતા આખો દાઝી ગયો હતો. વરુણ એને ઉંચકીને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે એની સારવાર કરી પણ કોઈ કામ ન કરવાની સલાહ આપી. રજા આપ્યા પછી વરુણે ઓફિસથી 1 મહિના માટે રજા લઈ લીધી અને કામિનીની સેવામાં લાગી ગયો. સવારે વહેલો ઉઠી તેને ચા નાસ્તો બનાવી આપી, ખવડાવે, નવડાવે, બધું જ કામ જે કામિની કરતી એ હવે વરુણ કરવા લાગ્યો હતો. કામિનીને ખૂબ સારી રીતે સાચવીને તેના હાથે જમવાનું બનાવીને જમાડતો. પૂરો 1 મહિનો વરુણે કામિનીની જ સેવા કરી હતી. એવી તો કોઈ પ્રેમી પણ ના કરી શકે. કામિનીની આંખોમાં આ બધું જોઈને જળજળિયા આવી ગયા. તેને વરુણ માટે થોડી ગિલ્ટ ફીલ થઈ રહી હતી. જે માણસ એને વગર સ્વાર્થે આટલો પ્રેમ કરે છે એને કંઈ જ મળતું નથી. કામિની હવે બરાબર સાજી થઈ ગઈ હતી અને કામ પણ કરતી થઈ ગઈ હતી. તેણે વરુણનો દિલથી ખૂબ જ આભાર માન્યો. તેના મનમાં પણ હવે વરુણના પ્રેમની કૂપળોએ જન્મ લઈ લીધો હતો. પણ વરુણના મનમાં એમ થશે કે એનો અહેસાસ નીચે દબાઈને આ કરી રહી છે. એ બીકે કામિની પણ ચૂપ જ રહી, પરંતુ એને થયું કે આ વાતની વરુણને જાણ કરશે જ. થોડા દિવસ પછી વરુણનો બર્થડે આવી રહ્યો હતો. કામિનીએ નક્કી કર્યું કે તે વરુણને એના મનની વાત કરીને જ રહેશે. સમયને જતાં ક્યાં વાર લાગે છે. કામિનીએ બધી તૈયારીઓ અગાઉથી કરી નાખી હતી. તે દિવસે જ્યારે વરુણ ઉઠ્યો ત્યારે રૂમમાં જોઈને નવાઈ પામી ગયો. કામિનીએ રાત્રે 12 વાગ્યે ઉઠીને આખો રૂમ ફુગ્ગા અને ગુલાબના ફૂલોથી સજાવી રાખ્યો હતો અને આખા રૂમમાં મીણબત્તીઓ સળગાવી રાખી હતી. વરુણે રસોડામાં જોયું, રૂમમાં જોયું, પણ કામિની દેખાઈ નહીં. જ્યારે રસોડામાંથી બહાર નીકળ્યો ત્યારે એની પર ફૂલની પાંખડીઓની વર્ષા થઈ. સામે જોયું તો વરુણની લાવેલી લાલ સાડી, છૂટા વાળ, લાલ બંગડીઓ અને એક મધુર સ્મિત સાથે કામિની ઊભી હતી. વરુણને અચાનક આવું વર્તન જોઈને કાંઈ ખબર પડી નહીં. પછી કામિનીને એને એક રેડ ડોઝ આપી વિશ કર્યું. પછી વરુણને બેસાડીને કહ્યું કે પહેલાં તું કેક કાપ, પછી મારે તને કંઈક કહેવું છે. વરુણ મનમાં વિચારતો હતો કે કામિની આજે આટલી બદલાઈ કેમ ગઈ છે. કામિનીએ એના હાથે કેક ખવડાવી અને પછી વરુણે કામિનીને કહ્યું કે કામિની, મારો આટલો યાદગાર જન્મદિવસ મનાવવા બદલ થેન્ક યુ સો મચ. કામિનીએ વરુણને કહ્યું કે વરુણ, હવે હું જે કહું એ શાંતિથી સાંભળ. વરુણ, પહેલાં તો હું તારો દિલથી માફી માગું છું કે જે પ્રેમનો તું હકદાર હતો એ તને છેલ્લા 1 વર્ષથી મળી શક્યો નહીં. તું ભલે મને કહી ના શકે તું મને કેટલો પ્રેમ કરો છો, પણ મને બધી જ ખબર છે. તારો મારા પ્રત્યે વ્યવહાર, તારી સેવા, તારી ખુશી, મારી ઈચ્છા બધું જ હું જોઈ રહી છું. ભૂલ મારી જ છે કે હું એક તારા પ્રેમને સમજી ન શકી. નીરવ મારી લાઈફમાં આવ્યો અને જતો પણ રહ્યો. એ સમય મારા માટે અદ્ભુત હતો, પરંતુ કદાચ મેં એની સાથે જેટલી પળ નહીં વિતાવી હોય એટલી મેં તારી સાથે વિતાવી છે. નીરવ મારી પસંદ હતો, પ્રેમ પણ બન્યો, પણ હમસફર ન બની શક્યો.
પણ તે મારા જીવનમાં આવીને જીવનસાથી શબ્દની સાચી સમજ આપી. મારા જીવનના કપરા સમયે તે જ મારો હાથ પકડ્યો, મારી નાની મોટી દરેક ઈચ્છા પૂરી કરી. મને ખુશ જોવા માટે તે મારા બધા વર્તન સહન કર્યા. તું તારો પ્રેમ મારા પર અપાર વરસાવતો રહ્યો અને મને ઝીલતા ન આવડ્યું. નાનપણથી લઈ આજ સુધી તે મને દરેક વખતે સાથ આપ્યો છે. આજે હું સાચા અર્થમાં પ્રેમને સમજીશું કે પ્રેમ સાથે ચાલવામાં નહીં પણ સાથે જીવવામાં છે. વરુણ, તું માને કે ના માને, આજે હું તને મારામાં દિલ અને આત્માથી ખૂબ જ પ્રેમ કરું છું. તારા વિના હું મારું જીવન આગળ નહીં જોઈ શકતી. લવ યુ સો મચ વરુણ. વરુણ કામિનીની આ વાતોથી રડી જ પડ્યો અને તેનો હાથ પકડી કોઈ પણ જાતનો મનમાં ગિલ્ટ ન રાખવા કહ્યું અને કપાળ પર મીઠું પ્રેમનું ચુંબન આપી કહ્યું કે લવ યુ ટુ કામિની. સોરી વરુણ, હું તારા માટે આ ભાગદોડમાં કોઈ ગિફ્ટ લાવી શકી નથી. તો વરુણ બોલ્યો, કામિની, આજે તે મને જે ગિફ્ટ આપી છે એનાથી યાદગાર અને શ્રેષ્ઠ ગિફ્ટ બીજી કોઈ નથી અને મારે હવે કંઈ જોતું પણ નથી. અને આમ કહીને વરુણે કામિનીની ગાલ ઉપર એક રોમેન્ટિક કિસ આપી દીધી. તો મિત્રો, આ સ્ટોરી તમને ગમી હોય તો સ્ટોરીને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી અવનવી સ્ટોરીઓ માણવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ.